નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ વગર। ગુડી પડવો એ મહારાષ્ટ્રીયન સમાજનો નવા વર્ષનો પહેલો દિવસ છે, જેમાં વડોદરા શહેરના મરાઠી સમાજ દ્વારા આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર સુદ એકમ એટલે કે ગુડી પડવો, જે હિન્દુ નૂતન વર્ષનો પ્રારંભ મનાય છે। ગુડીને વિજયનું પ્રતીક માનવામાં આવે છે। પૌરાણિક કથા મુજબ આ દિવસે ભગવાન રામે રાવણ પર વિજય મેળવી અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો, જેના આનંદમાં પ્રજાએ ગુડી એટલે કે ધ્વજ લહેરાવી હતી। ખાસ કરીને આ દિવસનું મહારાષ્ટ્રીયન સમાજમાં ઘણું મહત્વ હોય છે। ત્યારે આજે શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડીનું સ્થાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। સર્વપ્રથમ તો ગુડી પડવા અને ચૈત્ર સુદ એકમ નવા વર્ષની હિન્દુ નવ વર્ષ પ્રારંભ થયો છે, ત્યારે આજે સૌને હું નૂતન વર્ષ અભિનંદન આપું છું। યુગાબ્દ 5128મું આ વર્ષ છે। આપણી કાલગણના પ્રમાણે પણ આજે આ નવું વર્ષનો પ્રારંભ છે। આજે ગુડી પડવા નિમિત્તે મંગેશભાઈ દ્વારા રામજી મંદિર ખાતે સામૂહિક ગુડી પૂજનનો કાર્યક્રમ રાખ્યો હતો। એમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। પૂજા કરીને ભગવાનને પ્રાર્થના કરી છે કે આવનારું વર્ષ સૌનું સુખ શાંતિ અને સમૃદ્ધિભર બને। આ વર્ષ માટે હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે સમગ્ર ભારતના હિન્દુઓ માટે નવા વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છે। ગુડી પડવાનો દિવસ ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ, ચૈત્ર નવરાત્રિનો પણ પ્રથમ દિવસ, મરાઠી સમાજ, તેલુગુ સમાજ એમના માટે સૌથી મહત્વનો દિવસ। અને આજના દિવસે આરોગ્યની દ્રષ્ટિએ બધા સ્વસ્થ રહે એના માટે લીમડાના પાનનો પ્રસાદ એનું એક અલગ મહત્વ રહેલું છે। સામાન્ય રીતે ગુડી પડવામાં ઘરની ઉપર આ ગુડી લગાડવાનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, પરંતુ વોર્ડ નંબર 13ના અમારા કાર્યકર્તા માન્ય મંગેશભાઈ ચૌહાણના મારફતે સમસ્ત વડોદરા શહેરના સૌ હિન્દુઓ સનાતની ધર્મ સાથે જોડાયેલા એ ગુડી પડવાનું પૂજન કરી શકે તેના માટે એક 15 ફૂટ મોટી એવા ગુડી પડવાનું આજે આયોજન કર્યું છે। ત્યારે મંગેશભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન। ગુડી પડવાના દિવસે કડવા લીમડાના પાન ખાવાની પરંપરા છે। આ પાછળ ધાર્મિક અને આયુર્વેદિક એમ બંને કારણો રહેલા છે। મહારાષ્ટ્રીયન બહેનોએ આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। શુક્લ પક્ષના દિવસે આ ગુડી પડવો જે આવે છે, અમારો હિન્દુ મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ છે। અને રાજા રાવણ જોડે જે લડાઈ થઈ હતી તેમાં રાજા રામનો વિજય થયો હતો, એના માટે અમે આ ઉજવીએ છીએ। શિવાજી મહારાજનો પણ વિજય થયો હતો, એના માટે આ ઉજવીએ છીએ અમે। ગુડીનું પૂજન કરવામાં આવે છે। ગુડીનું મહત્વ શું છે? મહત્વ લીમડાના પાનનું હોય છે। એ આયુર્વેદિક દૃષ્ટિએ પણ ખૂબ સારું હોય છે અને રોગપ્રતિકારક શક્તિ સારી કરે છે આપણી, એટલે આપણે એનું પણ મહત્વ છે। નમસ્કાર, આજે ગુડી પડવો એ અમારું નવું વર્ષ છે, એટલા માટે અમે ઉજવવામાં આવે છે। ગુડી પડવો એટલે રામ પાછા આવ્યા હતા એમના વનવાસથી, એટલા માટે ગુડી પડવા ઉજવવામાં આવે છે મેન। અને ગુડી મૂકી અને રોગપ્રતિકારક શક્તિ લીમડાથી અમારો પ્રસાદમાં ધરાવવામાં આવે છે, એટલે માટે પ્રસાદ બનાવવામાં આવે છે। કેમેરામેન નવનીત પરમેશ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।